ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની 136મી જન્મ જયંતિ નિમિત્તે રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા। મુખ્યમંત્રીએ બાબા સાહેબના તેલ ચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરી તેમને શ્રદ્ધાંજલિ આપી હતી। ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની 136મી જન્મ જયંતિ નિમિત્તે મુખ્યમંત્રીએ બાબા સાહેબના તેલ ચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરી હતી। આ પ્રસંગે મુખ્યમંત્રીએ બાબા સાહેબના જીવન અને કાર્યને યાદ કર્યા હતા। મુખ્યમંત્રીએ જણાવ્યું કે બાબા સાહેબે સમાજના પછાત અને વંચિત વર્ગોના અધિકારો માટે જીવનભર સંઘર્ષ કર્યો હતો। તેમણે બંધારણના માધ્યમથી સમાનતા, ન્યાય અને સ્વતંત્રતાના મૂલ્યો સ્થાપિત કર્યા હતા। આ કાર્યક્રમમાં મંત્રીઓ, અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી બાબા સાહેબને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। દરેક નાગરિક સંવિધાને જે પ્રમાણે કહ્યું છે તે પ્રમાણે હક અને ફરજ બંનેનું પાલન કરીને તમામ નિયમોને પોતાનું કર્તવ્ય સમજીને દેશ માટે જીવવાનો સંકલ્પ કરે। આપણા દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે જે પ્રમાણે મારા પહેલા મારો દેશ એ સંકલ્પ પોતાનો સંકલ્પ બનાવીને દરેક દેશવાસીઓનો સંકલ્પ બનાવવા માટે સતત પ્રેરણા આપી રહ્યા છે। સાચી શ્રદ્ધાંજલિ એ જ પ્રમાણે દરેક નાગરિક પણ કર્તવ્યનું પાલન એ પોતાની જવાબદારી છે, બંધારણીય અધિકારની સાથે સાથે ફરજ છે। તો હું માનું છું કે સાચી શ્રદ્ધાંજલિ આપણે આપી કહેવાય। આજે પુનઃ આ મહામાનવને હૃદયપૂર્વક વિધાનસભા સંકુલની અંદર રાજ્યના તમામ માન્ય ધારાસભ્યશ્રીઓ વતી પણ હૃદયપૂર્વક ખૂબ ખૂબ શ્રદ્ધાંજલિ આપું। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।